વડોદરાની વાત કરીએ તો વડોદરાના વાસણા રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં શોર્ટ સર્કિટના કારણે રોડ પર કાર સળગી ગઈ હતી। તો ટ્રાફિકથી ધમધમતા રોડ પર કાર સળગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો વડોદરાના વાસણા રોડ પરનો આ બનાવ છે, જ્યાં કારમાં આગ લાગી ગઈ હતી। ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। તો ટ્રાફિકથી ધમધમતા રોડ પર કાર સળગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરાના વાસણા રોડ પર કારમાં આગ લાગી ગઈ હતી, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી નિરાલી, વડોદરાના વાસણા રોડ પર ઇકો કારમાં આગ લાગી હતી। જે ઇકો કાર હતી તેના વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે રોડ પર કાર સળગી હોવાની માહિતી મળી રહી છે। ટ્રાફિકથી ધમધમતા વાસણા રોડ પર કાર સળગતા નાગરિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હોવાથી આગ પર કાબુ મેળવ્યો હતો। કોઈ નસીબજો કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હવે દિવસે દિવસે કારમાં આગ લાગવાની ઘટના બનતી જાય છે અને કેટલીક વખતે નબળું વાયરિંગ કે સીએનજી કીટ હોય તેમાં પણ આગ લાગવાનું કારણ તો એનું જે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે તેના પર પણ સવાલો ઉઠ્યા છે કે જે પ્રાઇવેટ ફિટનેસ સર્ટિફિકેટ આપે છે તેમાં ગોલમાલ ચાલે છે અને જે ફિટનેસ સર્ટિફિકેટ મળી જાય છે એના કારણે કાર ચાલકો બિંદાસ થઈ જાય છે અને આના જ લીધે આવી આગની ઘટનાઓ બનતી હોય તેવું વાસણા રોડ પર ચર્ચા હતી। જી નિરાલી। નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।